મોરબીના સિરામિક ઉદ્યોગો અવારનવાર પીજીવીસીએલની ખોરવાતા વીજ પુરવઠા ઉદ્યોગકારો માટે નવી મુશ્કેલી બની છે। જેતપુર રોડના ઔદ્યોગિક વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વીજળીના દાંડિયાને કારણે 34 જેટલા ફીડરો હેઠળના કારખાનાઓના ઉત્પાદન પર ગંભીર અસર પડી છે। સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા મુજબ રંગપર ગામ પાસે 66 કેવી અંડરગ્રાઉન્ડ કેબલમાં વારંવાર બ્લાસ્ટ થતા કલાકો સુધી પાવર બંધ રહે છે, જેને કારણે ઉદ્યોગોને ભારે નુકસાન થઈ રહ્યું છે। બીજી તરફ જનરેટર માટે બેરલમાં ડીઝલ પણ ઉપલબ્ધ ન હોવાથી ઉદ્યોગકારોની સ્થિતિ કફોડી બની છે। ગેસ બાદ હવે વીજળી અને ડીઝલની સમસ્યાએ મોરબીના સિરામિક ઉદ્યોગોને ફરી બંધ થવાની કગારે પહોંચાડ્યા છે। હાલ છેલ્લા 2 દિવસથી મોરબી સિરામિક ઉદ્યોગકારોને બહુ મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કેમ કે છેલ્લા 2 દિવસથી જે રંગપર પાવરની સપ્લાય આવતી હોય બે કેબલની અંદર બ્લાસ્ટ થતા છેલ્લા 2 દિવસથી પાવર કાપ છે। તો અત્યારે હાલમાં ડીઝલ પણ નથી મળી રહ્યું અને પાવર પણ નથી મળી રહ્યો, તો ઇન્ડસ્ટ્રી ચલાવવી તો કેવી રીતે ચલાવવી એ પણ એક પ્રશ્ન છે। આ પ્રશ્ન હાલ તો ઠીક છે, પણ વારંવાર રજૂઆતો કરવા છતાં આ પીજીવીસીએલ તંત્ર દ્વારા કોઈ નક્કર પરિણામ મળતું નથી। તો બસ અમારી એક જ માગણી છે પીજીવીસીએલ તંત્રને અને સરકારશ્રી પાસે કે આ ઉદ્યોગકારોને આ નુકસાનીમાંથી બચાવવા માટે પીજીવીસીએલ દ્વારા જે કાંઈ પણ કરવું પડે એ વહેલી તકે કરી અને આ પાવર સપ્લાય રાબેતા મુજબ અને રેગ્યુલર મળે એવી એક દરેક ઉદ્યોગકારો વતી અમારી એક માગણી છે।